નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ યોજના સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી અંગેની આ જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ક્યાં મોકલવું તમે જોઈ શકો છો। અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે 1 જગ્યા છે, જ્યારે વિવિધ તાલુકા કચેરી માટે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ એટલે કે એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ 11 જગ્યા છે। વિગતવાર જોઈએ તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે 1 જગ્યા છે, જેમાં 18,000 રૂપિયા માસિક મહેનતાણું ફિક્સ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઉંમરની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની પદવી, માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા હોય તેઓને અગ્રિમતા, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત રહેશે। ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ અહીંયા આદર્શ ગણવામાં આવશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનાર ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમના અનુભવને પ્રથમ જે અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન જે એમડીએમ યોજના છે, જેનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો ઉંમર છે તે અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ હોવી ના જોઈએ। તાલુકા કક્ષાએ તાલુકા પીએમ એમડીએમ સુપરવાઇઝર પીએમ પોષણ યોજના સુપરવાઇઝર માટેની કુલ 11 જગ્યા છે, જેના વિશે વિગતવાર વાત કરીએ તો તમે જોઈ શકો છો 25,000 રૂપિયા માસિક મહેનતાણું ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા લઈને કરવામાં આવશે। અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ, પીએમ પોષણ યોજનાના એટલે કે એમડીએમ અનુભવને અગ્રિમતા આપવામાં આવશે। વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત તેમજ અન્ય શરતો છે। પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ યોજનાની કચેરી બીજો માળ જે ખાતેથી જે કચેરી સમય દરમિયાન મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસોમાં એટલે કે તમે જોઈ શકો છો તારીખ 4 જુલાઈ 2024ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે, જેના 10 દિવસોમાં અરજી છે તે કચેરી સમય દરમિયાન નીચેના સરનામે રૂબરૂમાં રજિસ્ટર પોસ્ટ રેડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ છે તે માન્ય રાખવામાં આવશે નહીં, માન્ય ગણાશે નહીં। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજનાની એટલે કે એમડીએમ મિડ ડે મીલ મધ્યાહન ભોજન યોજનાની અમરેલીની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા ધરાવતા હોય મેળવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની એમડીએમ અમરેલી દ્વારા લેખિત જાણ કરવામાં આવશે। અરજી મોકલવા માટેનું સરનામું ખાસ નોંધી લેશો મિત્રો, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ એમડીએમ યોજનાની કચેરી બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી, પિનકોડ 365601 પર જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર અરજી છે તે નીચેના જે સરનામું આપેલું છે મિત્રો ત્યાં રૂબરૂમાં રજિસ્ટર પોસ્ટ ડી અથવા તો સ્પીડ પોસ્ટથી તમે મોકલી આપવાનું રહેશે। અન્ય શરતો તેમજ જે વિગતવાર અરજી ફોર્મ છે, નિમણૂક માટેની વિવિધ શરતો તેમજ અન્ય જે લાયકાત છે તે ખાસ મિત્રો જે નીચે મુજબની કચેરી છે ત્યાંથી તમે કચેરી સમય દરમિયાન મેળવી શકશો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।